કરીને ઘણા બધા કાઉન્ટર ન્યૂઝનું રિએક્શન આજે વધારે બતાવશે. શરૂઆત હીરો મોટો સાથે કરીએ તો અહીંયા સ્કૂટર લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ 3 વેરિયન્ટમાં નવી ડેસ્ટિની 125 સ્કૂટર જે છે તે અહીંયાથી લોન્ચ કર્યું છે અને ડેસ્ટિની 125ની શરૂઆતી કિંમત આપણે વાત કરી લઈએ તો 80,450 રૂપિયાની આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક આજે હીરો મોટો કપ ફોકસમાં રાખવાનું રહેશે. જે રીતે નવી સ્કૂટર લોન્ચ કરવામાં આવી છે એનું રિએક્શન પોઝિટિવિટી આપણને સ્ટોક બતાવી શકે છે. અદાની ગ્રીન ફોકસમાં એટલા માટે કારણ કે વિન્ડ પાવર કમ્પોનન્ટ અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. સબસિડરીએ 57.2 મેગાવોલ્ટ વિન્ડ પાવર કમ્પોનન્ટ શરૂ કર્યું છે અને ગુજરાતના ખાવડામાં આ વિન્ડ સોલાર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે ખાસ કરીને વિન્ડ પાવર કમ્પોનન્ટ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. કુલ ઓપરેશનલ રિન્યુએબલ જનરેશનની ક્ષમતાની વાત કરી લઈએ તો તે હવે વધીને 11,666.1 મેગાવોલ્ટ આપણને થતી દેખાઈ રહી છે. તો એક અદાની ગ્રીન પર ફોકસ કંપનીની સબસિડરી દ્વારા ખાસ કરીને આ વિન્ડ પાવર કમ્પોનન્ટ શરૂ કરવામાં આવ્યું છે તો પોઝિટિવિટી અદાની ગ્રીન પણ બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી અપસાઇડ આપણે જોઈ હતી. આજે પણ આ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા અદાની વિલ્મરનું કાઉન્ટર પણ ફોકસમાં કારણ કે જે એફપીઓ આવી રહ્યો છે કંપનીનો ત્યારબાદ ખાસ કરીને ફિટ્સી ઇન્ડેક્સમાં વેટેજ જે છે તે અહીંયાથી વધી શકે છે તેવા સમાચાર બનતા દેખાઈ રહ્યા છે અને આજે 3 થી 3.5 વચ્ચે એડજસ્ટમેન્ટ આપણને થતું જોવા મળી શકે છે અને એફપીઓ પછી કંપનીમાં કુલ વાત કરી લઈએ તો ઇન્ફ્લો જે છે તે $18 મિલિયન ઇન્ફ્લો આપણને જોવા મળી શકે છે. તો એક ખાસ ફોકસ આજે અદાની વિલ્મર પર રાખવાનું રહેશે જે 3 થી 3.5 વચ્ચે એડજસ્ટમેન્ટ થવાનું છે. ત્યારબાદ ખાસ કરીને ફિટ્સીમાં આનું જે વેટેજ છે તે અહીંયાથી આપણને વધતું જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. આઈજીએલ ફોકસમાં એટલા માટે કારણ કે મેનેજમેન્ટ ફેરફારના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીના જે ચેરમેન અને ડાયરેક્ટર આર.કે. જૈન છે તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે અને રાજીનામાનું રીઝન એ છે કે ગેલમાંથી નામાંકન પાછું ખેંચવાને લીધે તેમણે રાજીનામું આપ્યું છે. અને બીજી બાજુ વાત કરી રહી તો કંપનીના ડિરેક્ટર જે હતા પંકજ કુમાર તેમણે પણ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે અને બીપીસીએલથી ખાસ કરીને નોમિનેશન પાછું લેવાના કારણે તેમણે પોતાનું પદ જે છે તે છોડ્યું છે. તો આ એક મેનેજમેન્ટ ફેરફાર જે રીતે થયા છે એને કારણે એક ફોકસ આઈજીએલના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. મોરોપન લેબ નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો પોઝિટિવ સમાચાર અહીંયા એટલા માટે કારણ કે મોરોપન લેબ્સને મેડિકલ ડિવાઇસ બિઝનેસ જે છે પોતાનો તે ખાસ કરીને મોરોપન મેડટેકને આપવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે અને મોરોપન મેડટેક જે છે તે ખાસ કરીને મોરોપન લેબની સબસિડરી કંપની છે. તો હવે સબસિડરી કંપનીને મેડિકલ ડિવાઇસ બિઝનેસ અહીંયાથી કંપની સોંપતી જોવા મળશે. તો એક મોરોપન લેબનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. આઈઆરએફસી ફોકસમાં રહેશે. L1 બિડર જે છે તે અહીંયાથી કંપની જાહેર થઈ છે. 3170 કરોડના પ્રોજેક્ટ ફાઇનાન્સ માટે ખાસ કરીને L1 બિડરની જાહેરાત થઈ છે. ઝારખંડના લાતેહારમાં કોલ બ્લોક જે છે તે અહીંયાથી કંપની ડેવલપ કરતી જોવા મળશે. જે ખાસ કરીને બનહાર ડી કોલ બ્લોક છે તેને ખાસ કરીને પતરાતુ વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ ડેવલપ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. એનટીપીસી ઝારખંડ વીજળી વિતરણ નિગમનું જોઈન્ટ વેન્ચર જે છે તે આ PVUNL આપણને રહેતું જોવા મળી રહ્યું છે. સાથે જ જોઈન્ટ વેન્ચરમાં એનટીપીસીનો આપણે ભાગ જોઈએ તો 74% આપણને રહેતો જોવા મળી રહ્યો છે અને ઝારખંડ વીજળી વિતરણ નિગમનો ભાગ જોઈએ તો 26% ભાગ તેમનો આ જોઈન્ટ વેન્ચરમાં છે. તો એક ખાસ ફોકસ આજે આઈઆરએફસીના કાઉન્ટર પર રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આપણને આ સમાચારના લીધે જોવા મળી શકે છે. છેલ્લે મારા તરફથી સંવર્ધન મદરસન અહીંયા જે રીતે ફોકસ બનતું દેખાઈ રહ્યું છે કંપની તરફથી અધિગ્રહણ કરવાના સમાચાર ખાસ કરીને આવતા દેખાઈ રહ્યા છે. સેડલ્સ ઇન્ટરનેશનલ ઓટોમોટિવ અને એવિએશન ઇન્ટિરિયર્સનું ખાસ કરીને કંપનીએ અધિગ્રહણ કર્યું છે. તો એને કારણે એક ફોકસ અને પોઝિટિવિટી સંવર્ધન મદરસનના કાઉન્ટર પર પણ જોવા મળી શકે છે. તો આ ઘણા બધા કાઉન્ટર છે ખાસ કરીને હીરો મોટો છે, અદાની ગ્રીન, અદાની વિલ્મર, આઈજીએલ જ્યાં એક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે આઈજીએલમાં. તો ત્યાં પણ એક નજર રાખવાની રહેશે. પણ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. તૃપ્તિ, ક્યાં ફોકસ? ગુડ મોર્નિંગ આરતી. મારા રડારમાં આજે છે શરૂઆત હિન્દુસ્તાન ઝિંકથી. તો ખાસ કરીને અહીંયા પેનલ્ટી લાગવાના સમાચાર આવી રહ્યા છે. નેગેટિવ સમાચાર છે કે રાજસ્થાનથી એમને 92.55 કરોડની તેમને જીએસટી પેનલ્ટી જે છે તે લગાડવામાં આવી છે. એટલે આ કાઉન્ટર ખાસ આજે ફોકસમાં રહી શકે છે. વેદાંતા પર નજર કરશું તો વેદાંતાને પણ પેનલ્ટી ઓર્ડર્સ મળ્યા છે. કંપનીને 92.6 કરોડના ખાસ કરીને ટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેમના પાસેથી તેમને એક પેનલ્ટી ઓર્ડર્સ મળ્યા છે અને તેમને FY19 અને 20 માટે આ એક નોટિસ
મળી છે. એટલે ખાસ કરીને વેદાંતા માટે પણ આ એક નેગેટિવ સમાચાર છે. એક્સપોર્ટ કુબોટા માટે પર નજર કરશું તો ત્યાં પણ તેમની અરજી છે તે ફગાવી છે. અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટે ટેક્સ ડિમાન્ડની જે અરજી હતી તે તેમને ફગાવી છે, જે આઈટી વિભાગે કરી હતી કંપનીની અગેન્સ્ટમાં, અને તેમને 1986 અને 87 વર્ષ વચ્ચેની જે પેનલ્ટી છે તે તેના માટે અરજી કરી હતી. એટલે આ એસ્કોટ કુબોટા માટે એક પોઝિટિવ સમાચાર કહી શકાય. ત્યારબાદ બીએસસી પર નજર કરશું તો અહીંયા મેનેજમેન્ટમાં ફેરફારના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીના બોર્ડ્સમાં પબ્લિક ઇન્ટરેસ્ટેડ ડાયરેક્ટર તરીકે સુભાષિસ ચૌધરી જે છે તેમની નિમણૂક કરવામાં આવી છે, અને 19 મે 2025થી 3 વર્ષ માટે તેઓ પૂરો કાર્યભાર સંભાળશે. એટલે બીએસસીનું કાઉન્ટર આપણે ઘણા સમયથી જોઈએ છે. પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે, અને હવે આ એક નવા સમાચાર, પોઝિટિવ સમાચાર આવ્યા છે, એટલે આ કાઉન્ટર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ હવે રિઝલ્ટ્સ પર નજર કરીએ તો શોલાના ક્વાર્ટર 3ના બિઝનેસ અપડેટ્સ અહીંયા આવતા જોવા મળ્યા છે, જેમાં નફાના ફ્રન્ટ પર આપણે નજર કરશું તો નફો જે છે, માફ કરજો, પહેલાં આપણે રેવન્યુના ફ્રન્ટ પર નજર કરી લઈએ તો રેવન્યુ જે છે તે આપણને 0.7% ઘટતો જોવા મળ્યો છે વાય ધોરણે, અને 217.3 કરોડ પર આપણને રેવન્યુ આવતા જોવા મળી છે. તેમના ઓન બ્રાન્ડ્સની આવક પર નજર કરશું ત્યાં 1%નો ઉછાળો જોવા મળ્યો છે, અને તેમના ખાસ કરીને વાઇન ટુરિઝમ રેવન્યુ જે છે તેમાં આપણને લગભગ ત્યાં પણ આપણે 11%નો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે ત્યાં 14.7 કરોડની સામે આપણને 16.4 કરોડ પર આપણને એક રેવન્યુ આવતા જોવા મળી છે. એટલે ઓવરઓલ પોઝિટિવ નંબર્સ કહી શકાય. એટલે ક્વાર્ટર 3 બિઝનેસ અપડેટ છે જે તે આપણને પોઝિટિવ અહીંયા જોવા મળ્યા છે. ત્યારબાદ રિઝલ્ટ પર નજર કરશું તો એ છે બેનારસ હોટલ્સ. અહીંયા તેના રિઝલ્ટ્સ આવ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 20% પર આપણને નફો આવતો જોવા મળ્યો છે. 13.6 કરોડ પર આપણને વાય ધોરણે નફાના નંબર્સ જોઈ રહ્યા છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 100%નો ગ્રોથ જોવા મળ્યો છે, અને 39 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 16 કરોડની સામે આપણને 18.7 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળ્યા છે. એટલે કે 17.6%નો એક ઉછાળો અહીંયા આપણે જોઈ રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને એક મામૂલી એવો ઉછાળો જોવા મળ્યો છે. 47.3%ની સામે આપણને 48% પર માર્જિન્સ જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ પોઝિટિવ નંબર્સ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે આ કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ હેથવે કેબલ પર નજર કરીએ. અહીંયા પણ રિઝલ્ટ્સ આવ્યા છે. ક્વાર્ટર 3ના નફાના પહેલા ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ 39% આપણને ઘટાડો જોવા મળ્યો છે. 22 કરોડની સામે માત્ર 13.6 કરોડનો નફો રહી ગયો છે. આવકના ફ્રન્ટ પર નજર કરશું, મામૂલી એવો ઉછાળો છે. લગભગ 10%નો આપણને રેવન્યુ જે છે વાય ધોરણે ઉછળતા જોવા મળ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું તો 82.1 કરોડની સામે 83.1 કરોડ પર આપણને એબિટા આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, ફ્લેટ માર્જિન છે. 16.3% પર વાય ધોરણે યથાવત આપણને માર્જિન જોવા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે એક ફ્લેટ આપણને રિઝલ્ટ્સ હેતુએ કેબલના આવતા જોવા મળ્યા છે. તો જોવાનું રહેશે કે બજાર આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ સોપર સ્ટોપ્સ પર નજર કરશું, ત્યાં પણ ક્વાર્ટર 3ના રિઝલ્ટ્સ આવ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ. પોઝિટિવ નંબર્સ છે. 41.5% પર નફો વધ્યો છે. એટલે લગભગ આપણને 37 કરોડની સામે 52 કરોડ પર નફો આવ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર છે. લગભગ 11.5%નો આપણને ઉછાળો અહીંયા જોવા મળ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર છે. 217.4 કરોડની સામે 245.7 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. એટલે લગભગ 13%નો ઉછાળો છે. અને માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ એક મામૂલી એવો ઉછાળો છે. 17.6%ની સામે 17.8% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે આ એક પોઝિટિવ નંબર્સ અહીંયા છે. એટલે ખાસ કરીને ચાંદની આજે જેટલા પણ રિઝલ્ટ છે ઓવરઓલ બધા જ પોઝિટિવ આવી રહ્યા છે, અને ન્યૂઝ બેઝ પર પણ આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા સારા એક પોઝિટિવ સમાચાર છે. એટલે દરેક પર ફોકસ રહેશે.